સ્વરૂપનું તમે ટેકનિકલ વિશ્લેષણ કરો તો ભાઈ મારું સ્વરૂપ કેવું હોય છે. શ્રીમદે કીધું કર વિચાર તો પાપ, તો કેવો વિચાર કરવાનો? હવે મારું સ્વરૂપ કેવું હોય તો હું કેમ હોઈશ, કઈ રીતે જાણતો હોઈશ? તો કે માત્ર જાણે છે. એટલે કેવું જાણે છે? કે તમારી અંદર સ્મૃતિ હોય ને એને પ્રકાશિત કરે, તમારી અંદર સ્મૃતિ નો પ્રકાશિત ન કરે. તમને કોઈક અજાણ્યો માણસ તમે ઓળખી ન કહો કે કોણ છે, એ સ્મૃતિ પ્રકાશિત ન કરે. તમારી અંદર સ્મૃતિ પડી હોય એને પ્રકાશિત કરે, તમારી ઈચ્છા હોય એને પ્રકાશિત કરે. એનું કામ ખાલી પ્રકાશિત કરે. એની પાસે સ્મૃતિ નથી, કઈ જાણતોય નથી, કઈ ખબર નથી કે પોતાનામાં કોઈ વસ્તુ નથી પોતાની, પણ બધી વસ્તુ એને લીધે પ્રકાશિત છે. આવી અદ્ભુત વસ્તુ છે અને અદ્ભુત ખેલ છે. એટલે સમજવો બહુ અટપટો છે કે ભાઈ આ હું જે કરું છું ને એ આત્મા જ કરે છે એવું લાગે, પણ એવું નથી. માત્ર જાણનાર છે. તમારું હલન ચલન, તમારું બોલવું ચાલવું, તમારું ખાવું પીવું, એની યાર એને કાંઈ લેવા દેવા નથી. માત્ર પ્રકાશિત કરે કે તમે આ કર્યું, બાકી એમાં ક્યાંય ઇન્વોલ્વ હોય નહીં, ઇન્વોલ્વમેન્ટ નથી એનું ક્યાંય. માત્ર જાણનાર એવી એની અનુભૂતિ છે અને સતત થતી હોય છે અને 24 કલાકની વસ્તુ છે અને અનાદિની આ વસ્તુ છે. એટલે એનો ક્યારેય ગેપ પડતો નથી, માત્ર એની હાજરી હોય છે. આપણે શું કરવાનું હોય કે આપણે આપણી જે અત્યારની બુદ્ધિ છે, જે સમજણ છે, એને એમાં સ્મૃતિમાં રાખવાની, એની હાજરીમાં રાખવાની કે આ વસ્તુ હાજર છે, આપણે ખ્યાલ કરવાનો. તો એ ભૂલાઈ જશે ને તો પછી આ સંસારની બધી વાત તો ઊભી જ છે, તો એ બધી ચાલુ થઈ જશે. એનો પ્રક્રિયા, એની વૃત્તિઓ, એનો અંત જ નહીં આવે. એટલા માટે જાણનારની સ્મરણ રાખવું, એની સ્મૃતિ રાખવી, એટલે સમ્યક સ્મૃતિ કીધી બુદ્ધ ભગવાને. સમ્યક સ્મૃતિ, તો સમ્યક સ્મૃતિ એટલે શું? તો કે તમારી પોતાની યાદી, પોતાની યાદી સતત રાખવાથી આપણું સ્વરૂપ કેવું છે ને એનો આપણે ધીમે ધીમે ઉગાડ થતો જાય. આ કોઈ સત્સંગમાં કે પ્રવચનમાં આવે એવું નથી, કે કાંઈ વાતમાં ક્યાંય આવે એવું નથી, પણ તમારે પોતે જ પ્રયોગ કરી જાણવાનો છે. પ્રયોગને તમને કર આપી ગુરુજીએ કે ભાઈ આ રીતે તું છો. હવે કેમ હોઈશ, કેવું હોય છે, આપણે પોતાને ખોજ કરવાની છે. અને જેવી જેની ખોજ હશે એ પ્રમાણે એને પ્રાપ્ત થશે. અને જે જ્ઞાનીઓ છે એને તો ઘણું પ્રાપ્ત થયું છે, અને જ્ઞાનીઓએ તો ઘણી વાતે કરી છે કે ભાઈ આ તો અનંત પ્રકાશ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે. તો આવું અનંત જ્ઞાન કેવું હોય છે, આવો અનંત પ્રકાશ કેવો હોય છે, કે અનંત શક્તિ વાળો, કેટલી અનંત શક્તિ છે, તો એનો આપણને કલ્પના પણ ન આવે. એવા અનુભવ હોય એને એમાંથી પસાર થયા. તો જેમ જેમ આનો અભ્યાસ થશે, જેમ જેમ ઘસાતું જશે, આ લોલું કહીએ ને આપણે, હા, લીંડી પીપળને ઘસો તો 100 ગણી થાય, 1000 ગણી એની અંદર તીખાશ પ્રગટ થાય. એવી રીતે એનો જેમ જેમ અભ્યાસ થતો જશે તેમ એનો પ્રકાશ વધતો જાય. બોલો સદગુરુ મહારાજ.